નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું જાપાનમાં સાળંગપુરની માનતા રાખતા બનેલી ઘટના પર। ટોક્યો શહેરની ચમકતી રાતો અને ઊંચી ઇમારતો વચ્ચે રહેતો ગુજરાતના બોટાદ જિલ્લાના નાના ગામનો યુવક મિતેશ પટેલ આજે બહારથી જેટલો સફળ દેખાતો હતો, અંદરથી એટલો જ થાકેલો અને એકલો હતો। 5 વર્ષ પહેલા જ્યારે તે પહેલીવાર જાપાન આવ્યો હતો ત્યારે તેના મનમાં હજારો સપનાઓ હતા। પોતાના માતા પિતા માટે સારું ઘર બનાવવું, બેંકની લોન ચૂકવવી અને ગામમાં રહેતા પરિવારને ગર્વ થાય એવું કંઈક કરવું, આ બધું જ તેના જીવનનું સૌથી મોટું ધ્યેય હતું। શરૂઆતના દિવસોમાં ભાષાની મુશ્કેલીઓ, નવી સંસ્કૃતિ અને સતત કામના ભાર છતાં મિતેશે ક્યારેય હાર માની નહોતી। ટોક્યોની એક જાણીતી ટેકનોલોજી કંપનીમાં તેને સારી નોકરી મળી હતી અને ધીમે ધીમે તેણે પોતાના કામથી અધિકારીઓનો વિશ્વાસ પણ જીત્યો હતો। દર મહિને ઘરે પૈસા મોકલતો ત્યારે તેની માતા કોકિલાબેન અને પિતા રમેશભાઈના ચહેરા પર દેખાતી ખુશી તેના માટે દુનિયાની સૌથી મોટી સંપત્તિ હતી। સમય પસાર થતો ગયો અને મિતેશનું જીવન સ્થિર થવા લાગ્યું। ટોક્યોના શિસુગુ વિસ્તારમાં આવેલા તેના નાના એપાર્ટમેન્ટમાં એકલતા તો હતી, પરંતુ ભવિષ્ય માટેની આશા પણ એટલી જ મજબૂત હતી। સવારના 7 વાગે ઘરેથી નીકળવું, ટ્રેનમાં મુસાફરી કરીને ઓફિસ પહોંચવું અને રાત્રે મોડે ઘરે આવવું, આ તેની રોજિંદી જિંદગીનો ભાગ બની ગયો। કંપનીમાં કામ કરનાર જાપાની મિત્રો તેની મહેનતથી પ્રભાવિત હતા। ખાસ કરીને તેનો મિત્ર કેન્જી હયાશી હંમેશા કહેતો કે મિતેશ, તું ક્યારેય થાકતો નથી શું? અને મિતેશ હસીને જવાબ આપતો, થાકવાનો સમય નથી, હજુ ઘણા સપનાઓ પૂરા કરવાના બાકી છે, પરંતુ જીવન હંમેશા એક સરખું રહેતું નથી। એક દિવસ કંપનીના મેનેજમેન્ટે તમામ કર્મચારીને એક ખાસ મીટિંગ માટે બોલાવ્યા। ઓફિસમાં અસામાન્ય શાંતિ હતી, દરેકના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી। કંપનીના પ્રમુખે ભારે અવાજે જાહેરાત કરી કે વૈશ્વિક આર્થિક મંદીને કારણે કંપનીને મોટું નુકસાન થયું છે અને ખર્ચ ઘટાડવા માટે ઘણા કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કરવાની ફરજ પડી રહી છે। મિતેશને હજુ પણ વિશ્વાસ હતો કે કદાચ તેના પર આ નિર્ણય લાગુ નહીં પડે, કારણ કે તેણે વર્ષો સુધી નિષ્ઠાથી કામ કર્યું હતું। પરંતુ થોડા જ મિનિટમાં જ્યારે મેનેજરે તેનું નામ લીધું ત્યારે જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ। તેની આંખો સામે અંધકાર છવાઈ ગયો। જે કંપનીને તેણે પોતાના પરિવાર જેવી માની હતી, એ જ કંપનીએ આજે એક પત્ર આપીને કહી દીધું હતું કે હવે તેની સેવાઓની જરૂર નથી। ઘરે પાછો ફરતો મિતેશ આજે પહેલીવાર ટોક્યોની ભીડ વચ્ચે પોતાને સંપૂર્ણપણે એકલો અનુભવી રહ્યો હતો। લાખો લોકોની વચ્ચે પણ તે જાણે કોઈ અજાણી દુનિયામાં ખોવાઈ ગયો હતો। એપાર્ટમેન્ટમાં પહોંચીને તેણે ટેબલ પર પડેલો પરિવારનો ફોટો હાથમાં લીધો। ફોટામાં કોકિલાબેનના ચહેરા પરની નિર્દોષ સ્મિત અને પિતાના ચહેરા પરનો વિશ્વાસ જોઈને તેની આંખો ભીની થઈ ગઈ। થોડા જ દિવસો પહેલાં તેણે માતાને કહ્યું હતું કે હવે બધું સારું ચાલી રહ્યું છે અને આગામી વર્ષ ગામમાં નવું ઘર બનાવવાનું કામ શરૂ કરશું, પરંતુ આજે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી। એક તરફ નોકરી જતી રહી હતી, બીજી તરફ બેંકની લોનનો હપ્તો ભરવાનો સમય નજીક આવી રહ્યો હતો। બચત પણ ખૂબ વધારે નહોતી। જાપાન જેવા મોંઘા દેશમાં બેરોજગાર રહેવું સહેલું નહોતું। શરૂઆતના કેટલાક દિવસો સુધી મિતેશે હિંમત રાખવાનો પ્રયત્ન કર્યો। તેણે અનેક કંપનીઓમાં અરજી કરી, ઈમેલ મોકલ્યા અને ઇન્ટરવ્યૂ માટે પ્રયત્ન કર્યા, પરંતુ ક્યાંયથી સકારાત્મક જવાબ મળતો નહોતો। ધીમે ધીમે તેની અંદરની આશા ઓછી થવા લાગી। રાત્રે ઊંઘ આવતી નહોતી અને દિવસ દરમિયાન મનમાં સતત એક જ પ્રશ્ન ઘૂમતો રહેતો હતો કે હવે આગળ શું થશે? એક સાંજે તે ટોક્યો શહેરની વ્યસ્ત ગલીઓમાં એકલો ચાલતો હતો। આસપાસની રંગબેરંગી લાઇટો અને લોકોના હાસ્ય વચ્ચે પણ તેના મનમાં ભારે અંધકાર હતો। ઘણા મહિનાઓ પછી પહેલીવાર તેને પોતાના ગામની ખૂબ યાદ આવી। માતાના હાથની રોટલી, પિતાનો પ્રેમ અને ઘરની શાંતિ, આ બધું આજે તેને ખૂબ દૂર લાગતું હતું। તે એક પાર્કમાંથી બેસી ગયો અને લાંબા સમય સુધી શૂન્યમાં જોતો રહ્યો। જીવનમાં પહેલીવાર તેને લાગ્યું કે કદાચ હવે બધું સમાપ્ત થઈ ગયું છે। તે જ રાત્રે ભારતમાં કોકિલાબેનને અચાનક બેચેની અનુભવાઈ। માતાનું હૃદય સંતાનના દુઃખને ઘણીવાર શબ્દો વગર પણ સમજી લે છે। તેમણે તરત જ મિતેશને ફોન કર્યો। શરૂઆતમાં મિતેશે બધું સામાન્ય હોવાનું કહીને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માતાના પ્રેમ સામે તે
વધુ સમય ટકી શક્યો નહીં. આખરે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેણે કાંપતા અવાજે કહ્યું કે માં, મારી નોકરી ચાલી ગઈ છે. હવે શું કરવું તે મને સમજાતું નથી. ફોનની બીજી તરફ થોડા સમય માટે શાંતિ છવાઈ ગઈ, પરંતુ કોકિલાબેનનો અવાજ હંમેશાની જેમ શાંત અને વિશ્વાસથી ભરેલો હતો. તેમણે કહ્યું કે બેટા, જીવનમાં મુશ્કેલીઓ આવે તો માણસની હિંમતની કસોટી થાય છે. પૈસા ખૂટે તો ફરી કમાઈ શકાય, પરંતુ વિશ્વાસ ખૂટે તો માણસ અંદરથી તૂટી જાય. તું હિંમત ન હાર. ભગવાને આજ સુધી આપણો સાથ છોડ્યો નથી અને આગળ પણ નહીં છોડે. માતાના આ શબ્દોએ મિતેશના હૃદયનો થોડો સહારો આપ્યો. ત્યારબાદ કોકિલાબેને તેને સાળંગપુર હનુમાનજીની બાધા રાખવાની વાત કરી. તેમણે કહ્યું કે 11 દિવસ સુધી સવાર અને સાંજે પ્રાર્થના કરજે, સાથે મહેનત પણ ચાલુ રાખજે. ચમત્કાર માત્ર પ્રાર્થનાથી નહીં, પરંતુ વિશ્વાસ અને પ્રયત્ન બંનેથી થાય છે. મિતેશે માતાની વાત માની લીધી. બીજા દિવસથી તેણે નિયમિત પ્રાર્થના શરૂ કરી. દરરોજ સવારે સૂર્યોદય પહેલાં ઉઠતો, ભગવાનનું સ્મરણ કરતો અને પછી નવી નોકરી માટે પ્રયત્ન કરતો. દિવસો પસાર થતા ગયા. પ્રથમ દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર દેખાતો નહોતો. છતાં માતાના શબ્દ તેના મનમાં ગૂંજતા રહેતા હતા. 10મો દિવસ પૂરો થયો, ત્યારે પણ કોઈ આશા તેને દેખાતી નહોતી. રાત્રે સૂતા પહેલાં તેણે ફરી એકવાર પરિવારનો ફોટો જોયો અને ભગવાનને માત્ર એટલી જ પ્રાર્થના કરી, તેને હિંમત આપો. તે જાણતો નહોતો કે આવનારો 11મો દિવસ તેના જીવનમાં એવો વળાંક લઈને આવશે જેની તેણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી. બીજા દિવસે સવારે જ્યારે મિતેશે ઊંઘમાંથી જાગીને પોતાના મોબાઈલમાં આવેલો એક અજાણ્યો ઈમેલ જોયો, ત્યારે તેના ધબકારા અચાનક વધી ગયા. ઈમેલના ઉપર લખેલું નામ વાંચીને તે આશ્ચર્યમાં પડી ગયો, કારણ કે આ નામ જાપાનની એવી એક જાણીતી કંપનીનું હતું, જ્યાં નોકરી મેળવવાનું સપનું હજારો લોકો જોતા હતા. સવારે આંખ ખુલતાની સાથે જ મિતેશે મોબાઈલ હાથમાં લીધો અને સ્ક્રીન પર દેખાતો અજાણ્યો ઈમેલ ફરી એકવાર ધ્યાનથી વાંચવા લાગ્યો. ઈમેલ જાપાનની જાણીતી ટેકનોલોજી કંપની સાઇટો ડિજિટલ સિસ્ટમ્સ તરફથી આવ્યો હતો. થોડા મહિના પહેલાં મિતેશે ઘણી કંપનીઓમાં અરજી કરી હતી અને સમય જતાં તેને પોતે પણ ભૂલી ગયો હતો કે ક્યાં ક્યાં રિઝ્યુમ મોકલ્યા હતા. પરંતુ આ કંપનીનું નામ વાંચીને તે આશ્ચર્યમાં પડી ગયો, કારણ કે જાપાનમાં આ કંપની ખૂબ પ્રતિષ્ઠિત માનવામાં આવતી હતી અને ત્યાં નોકરી મેળવવાનું સપનું હજારો લોકો જોતા હતા. ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે કંપનીએ તેના અનુભવ અને અગાઉના કામના રેકોર્ડને ધ્યાનમાં રાખીને તેને ઇન્ટરવ્યૂ માટે પસંદ કર્યો છે અને આગામી 2 દિવસમાં ટોક્યોના મુખ્ય કાર્યાલયમાં હાજર રહેવા વિનંતી કરવામાં આવી હતી. થોડા દિવસોથી નિરાશામાં ડૂબેલા મિતેશના મનમાં પહેલીવાર આશાનો એક નાનો કિરણ જન્મ્યો. તેણે તરત જ માતા કોકિલાબેનને ફોન કરીને સમગ્ર વાત જણાવી. કોકિલાબેનનો અવાજ સાંભળીને એવું લાગતું હતું કે જાણે તેઓ પહેલેથી જ વિશ્વાસ ધરાવતા હતા કે એક દિવસ જરૂર કંઈક સારું બનશે. તેમણે માત્ર એટલું જ કહ્યું કે બેટા, ભગવાન પર વિશ્વાસ રાખ અને પોતાનો આત્મવિશ્વાસ ક્યારેય ન ગુમાવતો. આગામી 2 દિવસ મિતેશ માટે ખૂબ મહત્વના હતા. તેણે પોતાના તમામ પ્રમાણપત્ર, અનુભવના દસ્તાવેજો અને જરૂરી ફાઇલો ફરી એકવાર ગોઠવી. ઘણા દિવસો પછી તેણે પોતાના ચહેરા પર ફરી આત્મવિશ્વાસ લાવવાનો પ્રયાસ કર્યો. ઇન્ટરવ્યૂના દિવસે તે વહેલી સવારે તૈયાર થઈને ટોક્યોના મિનાટો વિસ્તારમાં આવેલી કંપનીના મુખ્ય કાર્યાલય તરફ નીકળ્યો. બહારથી જોતા જ આ ઇમારતની ભવ્યતા જોઈને તે થોડો ગભરાઈ ગયો. અંદર પ્રવેશ કરતાં જ તેણે જોયું કે અનેક ઉમેદવારો ત્યાં હાજર હતા, પરંતુ તેના મનમાં હવે ડર કરતાં વધારે વિશ્વાસ હતો. તેને માતાના શબ્દો યાદ આવી રહ્યા હતા કે મુશ્કેલીના સમયમાં માણસે પોતાના પરનો વિશ્વાસ ગુમાવતો જોઈએ નહીં. થોડા સમય પછી તેનું નામ બોલવામાં આવ્યું અને તે ઇન્ટરવ્યૂ રૂમમાં પ્રવેશ્યો. રૂમમાં 3 અધિકારીઓ બેઠા હતા. શરૂઆતમાં સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવ્યા, પરંતુ ધીમે ધીમે વાત તેના અગાઉના અનુભવ અને સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા સુધી પહોંચી. મિતેશે વર્ષો સુધી કરેલી મહેનત અને જાપાનમાં મેળવેલા અનુભવના આધારે દરેક પ્રશ્નનો શાંતિપૂર્વક જવાબ આપ્યો. એક સમયે
અધિકારીઓમાંથી એકે તેને પૂછ્યું કે પોતાની અગાઉની નોકરી ગુમાવ્યા પછી તેણે આટલી હિંમત કેવી રીતે જાળવી રાખી. આ પ્રશ્ન સાંભળીને મિતેશ થોડા ક્ષણ માટે શાંત રહ્યો અને પછી તેણે નમ્રતાથી કહ્યું કે પરિસ્થિતિ કોઈ પણ હોય, માણસે હાર માનવી જોઈએ નહીં. જીવનમાં પડકારો આવે છે, પરંતુ જો આશા જીવંત રહે તો નવી શરૂઆતનો રસ્તો હંમેશા મળે છે. તેનો આ જવાબ સાંભળીને અધિકારીઓ એકબીજા તરફ જોઈને સ્મિત કરવા લાગ્યા. ઇન્ટરવ્યૂ પૂરો થયા પછી મિતેશ ફરી પોતાના એપાર્ટમેન્ટમાં પાછો આવ્યો, પરંતુ આ વખતે તેના મનમાં થોડો સંતોષ હતો. તેને લાગતું હતું કે તેણે પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. હવે પરિણામ જે આવશે તે સ્વીકારવાનું હતું. એક દિવસ પસાર થયો, બીજો દિવસ પણ પસાર થઈ ગયો, પરંતુ હજુ સુધી કોઈ જવાબ આવ્યો નહોતો. ત્રીજા દિવસે બપોરે જ્યારે તે ચા બનાવી રહ્યો હતો ત્યારે તેના મોબાઈલની રિંગ વાગી. ફોન કંપની તરફથી હતો. કાંપતા હાથે તેણે ફોન ઉપાડ્યો. બીજી તરફથી ખૂબ નમ્ર અવાજમાં તેને અભિનંદન પાઠવવામાં આવ્યા અને જણાવવામાં આવ્યું કે તેને કંપનીમાં સિનિયર પ્રોજેક્ટ મેનેજર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેની નવી સેલેરી અગાઉ કરતાં લગભગ 3 ગણી હતી અને સાથે રહેવા માટે વિશેષ ભાથું તથા અન્ય સુવિધાઓ પણ આપવામાં આવવાની હતી. આ સમાચાર સાંભળીને મિતેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. થોડા દિવસ પહેલાં જે વ્યક્તિ સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો હતો તે આજે ફરી એકવાર પોતાના જીવનમાં પ્રકાશ અનુભવતો હતો. તેણે સૌથી પહેલાં માતા કોકિલાબેનને ફોન કર્યો. ફોન ઉપાડતા જ તેણે કંઈ બોલ્યા વગર માત્ર એટલું કહ્યું કે માં, તમારી પ્રાર્થના ખાલી ગઈ નથી. આ શબ્દ સાંભળતા જ કોકિલાબેનની આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા. પિતા રમેશભાઈએ પણ ભગવાનનો આભાર માન્યો. ગામમાં આ સમાચાર પહોંચતા જ પરિવાર અને સગા સંબંધીઓમાં ખુશીનો માહોલ સર્જાયો. જે લોકો થોડા દિવસ પહેલાં તેની ચિંતા કરતા હતા તેઓ આજે ફરી ગર્વ અનુભવતા હતા. નવી નોકરી શરૂ કર્યા પછી મિતેશના જીવનમાં ધીમે ધીમે સ્થિરતા પાછી આવવા લાગી. ઓફિસમાં તેના નવા સાથીદારો પણ તેના સ્વભાવ અને કામ કરવાની રીતથી ખૂબ પ્રભાવિત થયા. ખાસ કરીને તેનો જાપાની સહકર્મચારી કેન્જી હયાશી ખૂબ જ ખુશ હતો કે તેનો મિત્ર ફરી એકવાર ઊભો થઈ ગયો હતો. એક દિવસ ઓફિસ બાદ બંને મિત્રો સાથે બેઠા હતા ત્યારે કેન્જીએ પૂછ્યું કે મિતેશ, આટલા કઠિન દિવસોમાં તું અંદરથી તૂટી કેમ નથી ગયો? મિતેશે હસીને જવાબ આપ્યો, કેટલીક શક્તિઓ એવી હોય છે જે માણસ દેખાતી નથી, પરંતુ મુશ્કેલીના સમયમાં એ જ માણસને ફરી ઊભો થવાની તાકાત આપે છે. કેન્જી તેના જવાબને સંપૂર્ણપણે સમજી શક્યો નહીં, પરંતુ તેણે મિતેશના ચહેરા પર દેખાતો આત્મવિશ્વાસ ચોક્કસ જોઈ લીધો હતો. સમય જતાં મિતેશે એક મોટો નિર્ણય લીધો. તેણે માતા પિતાને વચન આપ્યું કે હવે તે થોડા મહિનામાં ભારત આવશે અને સૌ સાથે મળીને સાળંગપુરના દર્શન કરવા જશે. તેની અંદર એક અલગ જ શાંતિનો અનુભવ હતો, પરંતુ તેને ખબર નહોતી કે ભારતની આ યાત્રા દરમિયાન તેની સાથે એવી એક ઘટના બનવાની હતી જે માત્ર તેના જીવનને જ નહીં પરંતુ તેની આસપાસના ઘણા લોકોના વિચારોને પણ બદલાવવાની હતી. ખાસ કરીને ટોક્યોમાં રહેતા તેના કેટલાક જાપાની મિત્રો માટે આ યાત્રા એક અનોખી શરૂઆત સાબિત થવાની હતી, કારણ કે તેઓમાંથી એક વ્યક્તિ એવી હતી જેને ભારત અને સાળંગપુર વિશે જાણવાની ભારે ઉત્સુકતા જાગી હતી. નવી નોકરી શરૂ થયાના થોડા મહિના પછી આખરે તે દિવસ આવી પહોંચ્યો જેની રાહ મિતેશ અને તેના માતા પિતા ઘણા સમયથી જોઈ રહ્યા હતા. ટોક્યોની વ્યસ્ત જિંદગીમાંથી થોડા દિવસોની રજા લઈને મિતેશ ભારત આવવા માટે નીકળ્યો. વિમાન અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું ત્યારે વર્ષો પછી પોતાની માટીની સુગંધ અનુભવતા તેના મનમાં એક અલગ જ શાંતિનો અનુભવ થયો. ઘરે પહોંચતા જ માતા કોકિલાબેન અને પિતા રમેશભાઈની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. લાંબા સમય પછી પુત્રને સામે જોઈને બંનેના ચહેરા પર જે આનંદ હતો તેની સામે દુનિયાની કોઈ સંપત્તિનું મૂલ્ય નહોતું. થોડા દિવસ પરિવાર સાથે વિતાવ્યા પછી આખરે તે દિવસ આવ્યો જ્યારે આખો પરિવાર સાળંગપુરના દર્શન માટે નીકળ્યો. બાળપણથી જ જેના વિશે સાંભળતો આવ્યો હતો તે પવિત્ર સ્થાન પર આજે જીવનના અનેક સંઘર્ષો અને અનુભવો સાથે પહોંચતા
મિતેશના મનમાં અનેક ભાવનાઓ ઉછળી રહી હતી. મંદિરમાં પ્રવેશતા જ ભક્તિ અને શાંતિનો માહોલ અનુભવાતો હતો. હજારો ભક્તોની વચ્ચે ઊભેલો મિતેશ પોતાની આંખો બંધ કરીને છેલ્લા કેટલાક મહિનાઓની દરેક મુશ્કેલી યાદ કરવા લાગ્યો. નોકરી ગુમાવ્યાનો દિવસ, નિરાશાની ક્ષણો, માતાના શબ્દો અને પછી મળેલી નવી શરૂઆત, આ બધું જ તેની આંખો સામે ફરી જીવંત થઈ રહ્યું હતું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ આ વખતે એ આંસુ દુઃખના નહોતા, પરંતુ કૃતજ્ઞતાના હતા. કોકિલાબેન પોતાના પુત્રને જોઈને મનમાં માત્ર એટલી જ પ્રાર્થના કરી રહ્યા હતા કે ભગવાન તેને હંમેશા સાચા માર્ગ પર રાખે. દર્શન પૂર્ણ થયા પછી સમગ્ર પરિવાર મંદિરમાં થોડો સમય શાંતિથી બેઠો રહ્યો. એ ક્ષણે મિતેશના મનમાં એક નવો વિચાર જન્મ્યો. તેને સમજાઈ ગયું કે જીવનનો સાચો અર્થ માત્ર પૈસા કમાવામાં નથી, પરંતુ પોતાની સફળતાનો લાભ અન્ય લોકો સુધી પહોંચાડવામાં પણ છે. ભારતથી પાછા જાપાન પહોંચ્યા પછી મિતેશે પોતાની નોકરીની સાથે એક નાનું સાઇડ બિઝનેસ શરૂ કર્યું. શરૂઆતમાં બધું સરળ નહોતું, પરંતુ વર્ષો સુધીના અનુભવ અને સતત મહેનતના કારણે ધીમે ધીમે તેનો વ્યવસાય આગળ વધવા લાગ્યો. થોડા સમય પછી તેણે પોતાના જેવા સંઘર્ષ કરતા કેટલાક ભારતીય યુવકોને પણ રોજગારી આપવાનું શરૂ કર્યું. ઘણા એવા યુવાનો જે જાપાનમાં નવી શરૂઆત કરવા માટે આવ્યા હતા, તેમને મિતેશે માર્ગદર્શન આપ્યું અને પોતાની કંપનીમાં કામ કરવાની તક આપી. સમય જતાં તેનો વ્યવસાય વધુ સફળ બન્યો અને સાથે સાથે તેની ઓળખ પણ માત્ર એક સફળ વ્યક્તિ તરીકે નહીં, પરંતુ અન્ય લોકોની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા માણસ તરીકે થવા લાગી. ગામમાં પણ મિતેશે અનેક સારા કાર્ય શરૂ કર્યા. ગરીબ પરિવારોના બાળકોના અભ્યાસ માટે સહાય આપવાની યોજના શરૂ કરી અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો સંકલ્પ લીધો. જ્યારે પણ તે ભારત આવતો ત્યારે સાળંગપુરના દર્શન કરવા જવાનું ક્યારેય ભૂલતો નહોતો. ટોક્યોમાં રહેતા તેના મિત્ર કેન્જી હયાશી પણ તેની જીવન યાત્રાથી ખૂબ પ્રભાવિત થયો હતો. મિતેશ પાસેથી ભારત અને તેની સંસ્કૃતિ વિશે સાંભળીને તેના મનમાં પણ એક દિવસ ભારત આવવાની આ બધું પોતાની આંખે જોવાની ઈચ્છા જાગી હતી. મિતેશ હંમેશા એક જ વાત કહેતો હતો કે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે માણસે પોતાની મહેનત છોડવી નહીં અને આશા ગુમાવવી નહીં, કારણ કે ઘણી વખત અંધારી રાત પછી આવતી સવાર માણસના જીવનમાં એવી ખુશીઓ લઈને આવે છે જેની તેણે ક્યારેય કલ્પના પણ કરી ન હોય. વર્ષો પછી જ્યારે લોકો મિતેશ પટેલની સફળતાની વાત કરતા ત્યારે તે હંમેશા નમ્રતાથી એટલું જ કહેતો કે માણસને સફળતા માત્ર પૈસાથી નથી મળતી, પરંતુ મુશ્કેલ સમયમાં પોતાનો વિશ્વાસ જીવંત રાખવાની શક્તિથી મળે છે. જીવનમાં સંઘર્ષ દરેકના ભાગે આવે છે, પરંતુ જે વ્યક્તિ હાર માનવાને બદલે ફરી ઊભી થવાનું પસંદ કરે છે, તેની માટે દરેક બંધ દરવાજા પાછળ ક્યાંક ને ક્યાંક એક નવી તક જરૂર રાહ જોઈ રહી હોય છે. અને કદાચ એ જ કારણ હતું કે ટોક્યોની ભીડમાં એક સમયે સંપૂર્ણપણે એકલો પડી ગયેલો એ યુવક આજે માત્ર સફળ જ નહોતો, પરંતુ અનેક લોકો માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બની ગયું હતું. ડિસ્ક્લેમર: આ સ્ટોરી ભક્તો સાથે બનતી ઘટનાઓ આધારિત કાલ્પનિક રચના છે. માત્ર આધ્યાત્મિક સંદેશ તથા પ્રેરણા માટે લખવામાં આવી છે. તેમાં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને પરિસ્થિતિઓનો કોઈ વાસ્તવિક વ્યક્તિ અથવા ઘટના સાથે સીધો સંબંધ નથી. કોઈ પણ ધાર્મિક ભાવના અથવા માન્યતાને ઠેસ પહોંચાડવાનો અમારો હેતુ નથી. મિત્રો, આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય હનુમાનજી. થેન્ક યુ. મળશું ફરી વખત.